શ્રી ડોક્ટર નિલેશસિંહ જોશી સર, માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રી હરેન્દ્રભાઈ, ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રી સતીશભાઈ, સારસ્વત મિત્રો અને તમામ વિદ્યાર્થી મિત્રો, બાળકો, ભગવદ્ ગીતા જ્ઞાન સપ્તાહના આજના અંતિમ દિવસે આપણે ભગવદ્ ગીતા અને મેનેજમેન્ટ વિશે વાત કરીશું. એક વિદ્યાર્થી તરીકે ફ્યુચરમાં, ભવિષ્યમાં ગઈકાલે સરે વાત કરેલી તે મુજબ તમારે મેનેજમેન્ટના જ પાઠ શીખવાના છે. તો આજે ખૂબ જ સરસ વાતો તમને જાણવા મળશે. તો હું આચાર્યશ્રીને વિનંતી કરીશ કે તે શરૂઆતમાં થોડી પૂર્વ ભૂમિકા પ્રસ્તુત કરે. સર. સતીશભાઈ, હરેન્દ્રભાઈ, સાથી શિક્ષક મિત્રો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે 7મો દિવસ આવી ગયો. 1996 થી હું એકેડેમિક ફિલ્ડમાં એન્ટર થયો અને તે જ વર્ષથી આપણે નક્કી કરેલું કે બાળકને શિક્ષણની સાથે સાથે થોડી નવી વાત જણાવવી જોઈએ કે ઇન્ટરેસ્ટ ડેવલપ રહે. આમ અમારો ફિઝિક્સ વિષય થોડો બોરિંગ થઈ જાય એટલે એક્ટિવિટીમાં, અલગ અલગ વાતોમાં, અલગ અલગ પ્રોગ્રામમાં અમે જોડતા. આનંદ થાય છે કે આજે આ વર્ષ બાળકો સાથે 25 વર્ષની જર્નીમાં આ પહેલો અવસર છે કે જેમાં 7 દિવસ સુધી અને લગભગ એવરેજ શરૂઆતમાં 200 બાળક જોડાયા, પછી 100 થઈ જતા, વાંધો નહીં, પણ એવરેજ 100 બાળકો 7 દિવસ જોડાયા અને આ જ્ઞાન યજ્ઞ સંપન્ન બન્યો. એ મારા માટે પણ એક ઇતિહાસ, અદ્ભુત સંભારણ છે. આ સંભારણું લાઈફનું એક મહત્વ બનશે. મિત્રો, મારા દાદા એ અંગ્રેજોના વખતમાં ઇંગ્લિશના ટીચર હતા. મારા ફાધર કોલેજમાં પ્રોફેસર હતા. એટલે મોટાભાગના શિક્ષકો, પ્રોફેસરો, પ્રિન્સિપલ ઘણા બધા આ ફિલ્ડમાં છે. તો જયારે પ્રસંગો થાય ત્યારે બધા બેઝિક ચર્ચા એવી કરતા કે જો આ સમાજનું સાચા અર્થમાં ઘડતર કરવું હોય તો ભગવદ્ ગીતાનો આધાર લેવો અને એને પાર્ટ ઓફ ધ કોન્ટેન્ટ કરવી પડે. गीत वागे बंद करो. સર મ્યુટ કરી દઉં છું. ચાલો સર, શરૂઆત કરો. અને મિત્રો પછી આપણે એમ થયું કે આ એક એવું પ્લેટફોર્મ આપણને મળશે કે જેનાથી બાળક ભવિષ્યમાં એને સારો કુટુંબનો સભ્ય, સારો નાગરિક, એક સારો વ્યવસ્થિત માણસ બને, એનું ઘડતર સારું થાય. મને કહેતા આનંદ થાય છે કે એમાં અમે 100% સફળ પણ થયા છે. મિત્રો, આજે 7 દિવસ સુધી આવા આમ જોવા જઈએ તો ગીતા સમજવી, જાણવી એ બહુ તપ માંગી લઈ, મહેનત માંગી લઈ, અને એમાં આપણે સૌ સફળ થયા છે. એ ક્રેડિટ મારી એલડી પરિવારના દરેક શિક્ષક મિત્રોને, વિદ્યાર્થી મિત્રોને જાય છે. આપણે કેવા અદ્ભુત ટોપિક પર ચિંતન મનન કર્યું અને તમે એ બધું જાણ્યું. હવે મિત્રો, આજનો આપણો છેલ્લો ટોપિક કે ગીતા અને મેનેજમેન્ટ. ભવિષ્યમાં ઘણા બધા બાળકો સર્વિસ સેક્ટરમાં જવાના છે, એટલે નોકરી કરવાના છે. ઘણા પોતાનો પર્સનલ બિઝનેસ પણ ડેવલપ કરે, પણ સારું છે. તો મિત્રો, આ સર્વિસ સેક્ટર અને પોતાના બિઝનેસમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો 6થો અધ્યાય એ પાયાનો અધ્યાય છે. કોર્પોરેટ વર્લ્ડના, એજ્યુકેશનના, બિઝનેસના, સર્વિસના, ફાર્માના, ટેલિકોમ્યુનિકેશનના, ઓલ ઇન્ડસ્ટ્રી એ બધા શ્રીમદ ભગવદ્ ગીતા. આજે કોઈ મોટી કોર્પોરેટ કંપની હોય, કોઈ મોટી સ્કૂલ હોય, કોઈ મોટું મંડળ હોય, કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ હોય, કોઈ પણ હોસ્પિટલ મોટી હોય, એમાં 90% એમ્પ્લોય પેસેન્જર જેવા છે, પેસિવ છે, અને 10% એમ્પ્લોય ડ્રાઈવર છે.
આ 10% કર્મચારીને લીધે કંપની 90% પ્રોફિટ કલેક્ટ કરે છે અને એ 10% કર્મચારી 90% કામ કરે છે અને 90% કર્મચારીનું યોગદાન 10% કરતા પણ ઓછું હોય છે. આ રિયાલિટી છે, આ સંશોધન છે. અત્યારે ઘણી તકલીફો છે, ભયંકર મંદી છે, ઘણા બધા છે, માર્કેટિંગ છે, ગ્રાન્ટેડ પ્રશ્ન પણ છે. આની વચ્ચે મોટાભાગની મેન્ટાલિટી એવી હોય 2 બાર પંચ 1 બાર લંચ અને કર્મચારી એની વર્કિંગ બહાર કર્યા વગર આગળ કામ કરે. આ પરિસ્થિતિમાં જે કોર્પોરેટ વર્લ્ડના HR ડિપાર્ટમેન્ટ છે, હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ છે, એના માટે એક મોટો પ્રશ્ન આવે કે બધા કેવી રીતે સારી રીતે કામ કરે. આ ટેલેન્ટ છે રિટેશન કેમ કરીએ, આ ટેલેન્ટ છે એને એક્વિટીસ કેમ કરીએ, આ ટેલેન્ટને કેમ રાખીએ, એને એન્ગેજ કેમ રાખીએ અને આ ટેલેન્ટનો યુઝ કેમ કરીએ. અમારામાં પણ જો 1600-1700 બાળકો છે એ દરેકને એન્ગેજ રાખવા એ અમારા માટે પણ મિત્રો એક ચેલેન્જિંગ વસ્તુ છે. મિત્રો ઇમોશનલ કોટેશન, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ડેનિયલ ગોલ્ડમેન નામના અમેરિકન આપ્યું. એનો આધાર ધ આર્ટ ઓફ માઇન્ડ કંટ્રોલ એન્ડ સ્ટ્રેસ મેનેજમેન્ટ, આર્ટ ઓફ માઇન્ડ કંટ્રોલ એન્ડ સ્ટ્રેસ મેનેજમેન્ટ. આ આજનો મિત્રો ખૂબ જ અગત્યનો બર્નિંગ પ્રોબ્લેમ છે. મિત્રો શ્રીમદ ભગવદ ગીતા એમ કહે છે તમે ધીરે ધીરે પાલન કરશો, 21 દિવસ વાંચશો એટલે તમારામાં એક દ્રઢતા આવશે, તમારામાં ફેરફાર થશે અને તમારામાં એક ચોક્કસ પ્રકારના સારા સંસ્કારનું નિર્માણ થાય. આ સારા સંસ્કારથી નવા વિચારો આવે, નવા વિચારો તમારો આચરણમાં ફેરફાર થાય, તમારા સારા આચરણથી તમારો પ્રચાર અને પ્રસાર થાય અને સારા પ્રચાર અને પ્રસારથી તમારો વ્યાપાર ચાલે, તમારી શાખ વધે. આ બહુ અગત્યની વસ્તુ છે મિત્રો. જ્યારે તમે મેન્ટાલિટીને ઇમ્પ્રુવ કરશો ત્યારે તમારી રિયાલિટી ઇમ્પ્રુવ થાય. બેકગ્રાઉન્ડ ઇમ્પ્રુવ કરો ત્યારે તમારું ફોરગ્રાઉન્ડ ઇમ્પ્રુવ થાય. રૂટ્સ વિલ બી ઇમ્પ્રુવ, યોર ફ્રૂટ વિલ બી ઇમ્પ્રુવ. ઇન્ટેન્ટ વિથ, ત્યારે તમારું ઇન્ટેન્ટ વિલ ઇમ્પ્રુવ ત્યારે તમારું કોન્ટેન્ટ, પોતાનું કોન્ટેન્ટ ઇમ્પ્રુવ થાય અને યોર ક્રેડિબિલિટી વિલ ઇમ્પ્રુવ ત્યારે તમારું પ્રોફિટેબિલિટી ઇમ્પ્રુવ થાય. મિત્રો આજે આખા બધે જ એટલી ગળાકા હરીફાઈ છે. એ ગળાકા હરીફાઈમાં તમારે ટકી રહેવું હોય તો એક ને માત્ર એક શ્લોક, ગહ કર્મેશુ કૌશલમ. તમારી પોતાની એક સ્કિલ, દાખલા તરીકે અમે શિક્ષકો છે, મારી ભણાવવાની, મારા મટીરિયલની, મારા કોન્ટેન્ટની, મારા ટેકનોલોજીના ઉપયોગની મારી પોતાની સ્ટાઇલ. હું કોઈની કોપી કટ પેસ્ટ નહીં કરું. તો ભલે મારી કરતા આમ લોકો કે ઇંગ્લિશ તો આજ સાહેબનું, ઇકોનોમિક્સ આજ સાહેબનું, આવું લોકો જયારે કે તો તમારી બ્રાન્ડ વેલ્યુ કેમ ક્રિએટ કરવી તે ગીતાનો અધ્યાય 2. બીજું, જે લોકો કોર્પોરેટ વર્લ્ડમાં મેનેજરની પોસ્ટ પર છે એ લોકોએ સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવા માટે પોતાનો 16મો 17મો અધ્યાયના ઘણા પસંદગી ગવર્મેન્ટ પોલિસી છે, માર્કેટના અપ્સ એન્ડ ડાઉન્સ છે, નેચરલ ડિઝાસ્ટર્સ છે, આની વચ્ચે પણ સર્વાઈવલ ટકાઈ રાખવું હોય તો મિત્રો તમારા પોતાના એથિક્સ હોવા જોઈએ. આ એથિક્સ એ પોતાના જ હોય અને એથિક્સ પ્રમાણે કંપની ચાલે, સ્કૂલ ચાલે, મંડળ ચાલે, આ ગવર્મેન્ટ ચાલે, તેના લોંગ ટર્મ બેનિફિટ મળે. કેમ ટાટામાં મિત્રો આટલા વર્ષોમાં કોઈ દિવસ હડતાલ નહીં થઈ? ટાટા કંપની આઝાદી પહેલાના 100 વર્ષની છે. કેમ એની બધી પ્રોડક્ટ દેશ હિત માટે અને દેશના ફાયદા લોકો વિચારે? એના પોતાના એથિક્સ છે. આ એથિક્સ કેવી રીતે આવે? એ ભાવ હોય કે ભાઈ મારામાં મારા દેશની પ્રજા, આ દેશ માટે મારે કંઈક કરવું છે. મિત્રો આ ગીતાની સાથે સાથે બિઝનેસ કરવામાં આવે તો સાચા અર્થમાં ભક્તિ બની જાય. ગીતાની સાથે સાથે અમે શિક્ષક મિત્રો અમારી સ્કૂલ સારી રીતે ચલાવીએ તો સાચામાં સાચી સમાજ સેવા, દેશ સેવા બની જાય. હવે છેલ્લી વાત કરું તો આજે એમ થોડુંક આમ ભાવનાશીલ થઈ જાય કે 7 દિવસ સત્સંગ સરસ થયો, મન હૈયું ભારે થઈ જાય થોડુંક, પણ તમારા લોકોનો સાથ સહકારનો મેળો છે, ભવિષ્યમાં મને મળતો રહેશે. હું મારા શિક્ષક મિત્રો ખૂબ આભાર માનું છું. આ એ વિદ્યાર્થી છે જેને ભગવાને પસંદ કરી લીધા છે, આ બિરલાઓને. દરરોજ આટલા બધા જોડાય છે
અને જ્ઞાન પ્રાપ્ત આ તમારી ભૂખ છે મિત્રો, જીવિસા છે તમારી, ને આ ટેમ્પો તમે ચાલુ રાખજો એવા મારા વાત છે. આગળનો દોર કિરવાઈ સંભાળ. થેન્ક યુ. વેરી નાઇસ સર, થેન્ક યુ વેરી મચ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક સરસ મજાનો વિડીયો નિહાળીશું જેમાં 16 મિનિટની અંદર સંપૂર્ણ ગીતાનો સાર આવી જાય છે. ચાલો તો બાળકો નિહાળીએ. ब्लैक करना तो चाकू नहीं ले एक वाइट पकड़ेगा पप्पा के पास करा देगा। हाँ दादा सब वाइट नहीं भगवत गीता का उपदेश महाभारत युद्ध के समय कुरुक्षेत्र की भूमि पर भगवान कृष्ण ने अर्जुन को दिया था। श्रीमद् भगवत गीता एक ऐसी धार्मिक पुस्तक है जो मनुष्य का सर्वश्रेष्ठ मित्र है। व्यवहारिक दृष्टि से केवल भगवत गीता ही ऐसा ज्ञान है जिसे जानने के पश्चात आपको जीवन जीने के लिए किसी अन्य ज्ञान की आवश्यकता ही नहीं पड़ती। यदि आप यह अनुभव कर लें कि आप वास्तव में एक आत्मा है, शरीर तो केवल एक आवरण मात्र है, तो आप स्वयं को भगवत गीता की एक एक बात पर विश्वास करने से नहीं रोक सकते। हम सभी आत्माएं हैं जो परमात्मा के अंश हैं, और यह संसार एक कारागृह है जिसमें हम अपने अपराधों के दंड भोगने के लिए जन्म लेते हैं। यह जीवन मनुष्य के लिए एक अवसर है अपने अपराधों का प्रायश्चित करने का। इस परीक्षा को उत्तीर्ण करने के लिए एकमात्र पुस्तक है भगवत गीता। इस पुस्तक में भगवान ने जीवन की जो राह दिखाई है, यदि उसका अनुसरण किया जाए तो मनुष्य जीवन और मृत्यु के चक्र से मुक्ति प्राप्त कर सकता है। परंतु कलयुग के प्रत्येक चरण पर मनुष्य जीवन निम्नतम स्तर पर जा रहा है। कलयुग में आधुनिकीकरण के प्रभाव में सनातन धर्म का महत्व, भगवान के अस्तित्व पर विश्वास और संस्कृति कहीं लुप्त हो गए हैं। यह ज्ञान मनुष्य से कोसों दूर हो गया है। कलयुग, जहाँ पापों का बोलबाला है, इंसान लोभ के लिए किसी भी सीमा तक जा सकता है। भाई अपने भाई की हत्या करने में संकोच नहीं करता। माता पिता के लिए सम्मान कहीं खोसा गया है। धन अर्जित करने की होड़ में मनुष्य अपने वास्तविक अस्तित्व को भूल गया है। ऐसे घोर पाप के युग में भगवत गीता के अतिरिक्त कोई उपाय नहीं है। कलयुग में ऐसी स्थिति होगी, इसे ध्यान में रखकर ही भगवान कृष्ण ने लगभग 5000 वर्ष पूर्व ही मनुष्य के हित के लिए गीता का उपदेश दिया था। जो व्यक्ति कलयुग में भी भगवान के दिए इन उपदेशों का पालन करते हैं, वो उद्धार की राह पर अग्रसर होते हैं। कुल 18 अध्यायों में 700 श्लोकों के माध्यम से भगवान ने जीवन का ऐसा रहस्य बताया है जिसे जानने के पश्चात मनुष्य को ऐसी संतुष्टि और प्रसन्नता प्राप्त होती है जो संसार में कहीं भी नहीं मिल सकती। भगवान को कैसे प्राप्त करें, यह राह भी भगवत गीता आपको बताती है। जो ज्ञान हम सबसे दूर है, उसे पुनः आपके सामने लाने के लिए इस वीडियो में हम आपको भगवत गीता का सार बताने जा रहे हैं। भगवत गीता के सभी महत्वपूर्ण तथ्य आपको बताए जाएंगे। यदि आप इस पुस्तक को ठीक से समझना चाहते हैं तो वीडियो को पूरा देखिए। आत्मा और परमात्मा का संबंध क्या है? जीवन में मनुष्य का क्या उद्देश्य है? इस संसार में मनुष्य ने क्यों जन्म लिया है? ऐसा क्या है भगवत गीता में जो मनुष्य का भगवान से योग करा देता है और जीवन एवं मृत्यु के चक्र से मुक्ति दिला देता है?
आइए जानते हैं इस वीडियो के माध्यम से। भगवद गीता के अंतिम श्लोक में संजय ने कहा है कि जहाँ योगेश्वर श्री कृष्ण है और जहाँ गांडीव धनुर्धारी अर्जुन है, वहीं पर श्री, विजय, विभूति और धर्म है। महाभारत में जब भगवान कृष्ण ने अर्जुन को उसका धर्म समझाते हुए अपने ही भाइयों का वध करने के लिए कहा, तब अर्जुन किंकर्तव्य विमूढ़ हो गया और उसने युद्ध करने से मना कर दिया। उसने कहा, मैं अपने ही भाइयों को कैसे मार सकता हूँ। तब भगवान ने जीवन की वास्तविकता बताते हुए और धर्म का अर्थ बताते हुए अर्जुन को अपना वास्तविक रूप दिखाया। सत्य जानकर अर्जुन के ज्ञान चक्षु खुल गए और उसने भगवान कृष्ण से कहा कि हे परम योगी, मैं किस प्रकार आपका चिंतन करूं और आपको कैसे जानूं? मैं आपका स्मरण किन किन रूपों में करूं? तब भगवान कृष्ण ने अपने सबसे मुख्य वैभव युक्त रूपों का वर्णन किया। भगवान कहते हैं कि मैं समस्त जीवों के हृदय में विराजमान परमात्मा हूँ। मैं समस्त जीवों का आदि, मध्य तथा अंत हूँ। मैं आदित्यों में विष्णु, प्रकाशों में सूर्य, नक्षत्रों में चंद्र, वेदों में सामवेद, देवों में स्वर्ग का राजा इंद्र, इंद्रियों में मन तथा समस्त जीवों में जीवनी शक्ति चेतना हूँ। मैं रुद्रों में शिव, यक्षों तथा राक्षसों में संपत्ति का देवता कुबेर, वसुओं में अग्नि, पर्वतों में मेरु, पुरोहितों में बृहस्पति, सेना नायकों में कार्तिकेय और जलाशयों में समुद्र हूँ। महर्षियों में भृगु, वाणी में ओमकार, यज्ञों में कीर्तन अथवा जप, समस्त अचलों में हिमालय, देवनारद, गंधर्वों में चित्ररथ और सिद्ध पुरुषों में कपिल मुनि हूँ। मैं घोड़ों में उच्चैश्रवा, गजराजों में ऐरावत, मनुष्यों में राजा, हथियारों में वज्र, गायों में सुरभि, संतति उत्पत्ति के कारणों में प्रेम का देवता कामदेव और सर्पों में वासुकी हूँ। मैं नागों में अनंत नाग, जलचरों में वरुण देव, पितरों में अरिमा, नियमों के निर्वाहकों में मृत्युराज यम, दैत्यों में भक्तराज प्रहलाद, दमन करने वालों में काल, पशुओं में सिंह तथा पक्षियों में गरुड़ हूँ। समस्त पवित्र करने वालों में वायु, शस्त्रधारियों में राम, मछलियों में मगर, नदियों में गंगा, समस्त विद्याओं में अध्यात्म विद्या और तर्क शास्त्रियों में निर्णायक सत्य हूँ। अक्षरों में अकार हूँ, समासों में द्वंद्व हूँ, मैं शाश्वत काल हूँ। सृष्टाओं में ब्रह्मा हूँ, मैं सर्वभक्षी मृत्यु हूँ। मैं ही सबको उत्पन्न करने वाला हूँ। मैं समस्त महीनों में मार्गशीर्ष अर्थात अगहन, ऋतुओं में पुष्प खिलाने वाली वसंत ऋतु, छलियों में जुआ, तेजस्वियों में तेज, रहस्यों में मौन हूँ और बुद्धिमानों में ज्ञान हूँ। जो भी इस संसार में व्याप्त है वो मेरा एक अंश मात्र है। मैं समस्त सृष्टि का जनक बीज हूँ। कोई भी चर या अचर प्राणी मेरे बिना नहीं रह सकता। सारा ऐश्वर्य, सौंदर्य तथा तेजस्वी सृष्टियां मेरे तेज के स्फुलिंग मात्र से ही उद्भूत है। मैं अपने केवल अंश मात्र से ही संपूर्ण ब्रह्मांड में व्याप्त होकर इसे धारण करता हूँ। प्रत्येक स्थान पर मैं ही मैं हूँ। मेरी इच्छा के बिना एक पत्ता भी नहीं हिलता। सबकी उत्पत्ति मुझसे ही होती है और अंत में सब मुझ में ही विलीन होते हैं। ऐसा सुनकर अर्जुन ने विनती करते हुए कहा कि मैं देखना चाहता हूँ कि आप इस दृश्य जगत में किस प्रकार प्रविष्ट हैं। मैं आपके विश्व रूप के दर्शन करना चाहता हूँ। तब भगवान कृष्ण ने अर्जुन को विश्व रूप देखने हेतु दिव्य नेत्र प्रदान किए। अर्जुन ने इस रूप में असंख्य मुख, असंख्य नेत्र तथा असंख्य आश्चर्यमय दृश्य देखे। यह रूप अनेक दैवीय आभूषणों से अलंकृत था और अनेक दैवीय हथियार धारण किए हुए था। भगवान का यह स्वरूप आश्चर्यचकित करने वाला, तेजमय, असीम और सर्वत्र व्याप्त था। इस प्रकार अर्जुन भगवान के इस विश्व रूप में एक स्थान पर ही हजारों भागों में विभक्त ब्रह्मांड के अनंत अंशों के दर्शन कर सका। अर्जुन ने हाथ जोड़कर भगवान से प्रार्थना की और कहा, मैं आपके शरीर में सारे देवताओं तथा अन्य विविध जीवों को एक साथ देख रहा हूँ। मैं कमल पर विराजित ब्रह्मा, शिवजी, समस्त ऋषियों एवं दिव्य सर्पों को देख रहा हूँ। मैं आपके शरीर में अनगिनत हाथ, पेट, नेत्र और मुख देख रहा हूँ, जिनका कोई अंत नहीं है।
आप में ना अंत दिखता है, ना मध्य और ना ही आदि। आप ही परम है। आप इस ब्रह्मांड के परम आधार हैं। आप अपव्यय तथा पुराण पुरुष हैं। आप ही सनातन धर्म के पालक हैं। आपका यश अनंत है। हे योगेश्वर, आपकी असंख्य भुजाएं हैं। सूर्य तथा चंद्रमा आपकी आंखें हैं। मैं आपके मुख में प्रज्वलित अग्नि निकलते और आपके तेज से संपूर्ण ब्रह्मांड को जलते हुए देख रहा हूँ। भगवत गीता में भगवान कहते हैं कि यदि मेरी शरण में आना चाहते हो तो इस जीवन को मेरी भक्ति के लिए उपयोग करो। मेरी भक्ति तुम शरीर नहीं अपितु आत्मा के माध्यम से ही कर सकते हो। जिस प्रकार शरीर को दुरुस्त रखने के लिए खाने की आवश्यकता है, उसी प्रकार आत्मा को दुरुस्त रखने के लिए मेरी भक्ति की आवश्यकता है। जब तक तुम इस भ्रम में रहोगे कि तुम एक शरीर हो, तब तक तुम मुझ तक नहीं पहुंच सकते। जब तुम्हें यह ज्ञान हो जाएगा कि तुम शरीर अपितु एक आत्मा हो, तब तुम मेरे द्वारा दिया गया यह ज्ञान अर्जित करने के और मेरी भक्ति करने के योग्य होगे, और तब तुम्हें मेरी शरण में आने से कोई नहीं रोक सकता। इस संसार में जो भी तुम छूते हो, चखते हो, देखते हो, अनुभव करते हो, वो सब मेरी ही रचना है, परंतु मैं स्वयं इन सब से परे हूँ। इस संसार में अपनी इंद्रियों के माध्यम से तुम जो भी अनुभव नैनम दहति पावकः न चैनम क्लेदयन्ते आपो न शोषयति मारुतः। अर्थात इस आत्मा को शस्त्र नहीं काट सकते, इसको आग नहीं जला सकती, इसको जल नहीं गला सकता और ना ही वायु सुखा सकती है। भगवत गीता में भगवान ने कहा है कि मनुष्य जीवन एक ऐसा अवसर है जब व्यक्ति स्वयं की आत्मा को परमात्मा में विलीन कर सकता है, और केवल भक्ति के द्वारा ही यह संभव है। इसलिए ही कहा जाता है कि मनुष्य जन्म प्राप्त करना सौभाग्य की बात है। 84 लाख योनियों में जन्म लेने के पश्चात मनुष्य जन्म प्राप्त होता है। इस भी मनुष्य की परीक्षा भिन्न भिन्न प्रकार से होती है। जैसे माया के चक्र व्यूह में फंसकर व्यक्ति केवल लोभ, असत्य, व्यभिचार, जुआ आदि की ओर आकर्षित होता है और अपना परमात्मा के साथ संबंध भूल जाता है। आत्मा का परमात्मा के साथ संबंध ही स्थायी है। सभी सांसारिक संबंध जैसे माता पिता, भाई बहन, पति पत्नी, संतान और अन्य संबंध अस्थायी हैं, अर्थात केवल एक जन्म तक ही सीमित है। जैसे ही आत्मा दूसरा शरीर धारण करती है, सभी संबंध बदल जाते हैं। भगवान कहते हैं कि आत्मा का स्वभाव सत चित आनंद है, अर्थात सदैव आनंदित रहना। आत्मा इस दुनिया के दुख सुख आदि से प्रभावित नहीं होती। मनुष्य जीवन के 4 स्तंभों धर्म, अर्थ, काम और मोक्ष का ज्ञान जिस व्यक्ति को हो जाता है, उसे इस संसार से मुक्ति मिलना निश्चित है। धर्म का अर्थ भगवान भगवत गीता में विस्तृत रूप से बताते हैं। हिंदू, मुस्लिम, सिख, ईसाई आदि धर्म नहीं है, अपितु मनुष्य को कर्म करते हुए जीवन कैसे जीना है, जीवन का सदुपयोग कैसे करना है, शास्त्रों में उल्लेखनीय नियमों का पालन करते हुए जीवन व्यतीत करना ही धर्म है। अर्थ का संबंध है इस संसार में आत्मा अपने अस्तित्व का अर्थ समझे। इस संसार में रहकर सभी संबंध निभाते हुए, कर्तव्य करते हुए और सांसारिक जीवन का सुख भोगते हुए इस जीवन रूपी गुत्थी को सुलझाकर स्वयं को परमात्मा से जोड़ने का कार्य करे। तीसरा स्तंभ है काम। भगवान कृष्ण ने गीता में कहा है कि प्रत्येक मनुष्य काम, क्रोध, मोह, लोभ, ईर्ष्या और अहंकार से पीड़ित है। मनुष्य को चाहिए कि वो इन मानसिक स्थितियों को नियंत्रण में रखते हुए जीवन यापन करे, क्योंकि इन भावनाओं से प्रभावित होकर मनुष्य कभी भी परमात्मा की शरण में नहीं जा सकता। चौथा स्तंभ है मोक्ष। जब तक मनुष्य इच्छाओं का त्याग नहीं करेगा, तब तक मोक्ष के द्वार तक पहुंचना असंभव है। भगवत गीता में भगवान कृष्ण कहते हैं कि मनुष्य की इच्छाएं उसके इस संसार में आने का बहुत बड़ा कारण है।
यदि मनुष्य लोभ, इच्छाएं, अहम आदि का त्याग कर एक सादा जीवन व्यतीत करे और सभी नियमों का पालन करते हुए मेरी भक्ति में लीन हो जाए, तो आत्मा को मोक्ष अवश्य प्राप्त होगा। परंतु उससे पहले अपने पाप और पुण्यों के अनुसार आत्मा को स्वर्ग और नरक भोगने पड़ते हैं। यदि कोई आत्मा स्वर्ग की ओर आसक्त हो जाती है, वहाँ की भव्यता देख विचलित हो जाती है, तो उसे वहीं रहना पड़ता है और उस जन्म में उसके लिए मोक्ष के द्वार बंद हो जाते हैं और पुनः मुक्ति पाने के लिए एक नया शरीर धारण कर आत्मा को पुनः सभी प्रयत्न करने होते हैं। जहाँ भी किसी इच्छा या लोभ ने जन्म लिया, वहीं पूरी मेहनत पर पानी फिरता है और दोबारा जन्म लेकर परमात्मा तक पहुँचने के रास्ते खोजने होते हैं। जब तक आत्मा अपने अस्तित्व को नहीं पहचानती, तब तक उसे कर्मों के अनुसार नए नए शरीर धारण करने पड़ते हैं। भगवत गीता में कर्म योग, भक्ति योग, राजयोग और ज्ञान योग का वर्णन है। जब मनुष्य शरीर द्वारा कर्म करके परमात्मा के साथ योग करता है, तो उसे कर्म योग कहा जाता है। कर्म योग में व्यक्ति सदैव परमात्मा द्वारा बताए गए नियमों का पालन करके कर्म करता है, उपकार करते हुए जीवन व्यतीत करता है। भगवान कहते हैं कि यदि कोई व्यक्ति स्वयं को मुझे समर्पित कर दे, तो उसे मैं प्रसन्नता पूर्वक स्वीकार करता हूँ और उसे अपनी शक्ति में ले लेता हूँ। भगवान की ओर ऐसे समर्पण को भक्ति योग कहा गया है। में भगवान ने कहा है कि यदि कोई मनुष्य ध्यान के उस स्तर पर पहुंच जाए जहां वो सभी चक्रों को सिद्ध करके कुंडलिनी जागृत कर ले, तो वो परमात्मा से योग कर सकता है। इसे राजयोग कहा गया है। जब मनुष्य को अपने अस्तित्व के विषय में जानने की जिज्ञासा होती है, वो अध्यात्म के अभ्यास के ज्ञान की प्राप्ति करता है और फिर परमात्मा के साथ योग करता है। इसे ज्ञान योग कहा जाता है। तो आइए, भगवत गीता मनुष्य जीवन के जिन रहस्यों का वर्णन करती है, उनको समझकर जीवन को सार्थक बनाएं। यदि आपको भगवत गीता सार का यह विवेचन पसंद आया, तो सबके साथ शेयर करें, जिससे इस संसार में उपस्थित सभी आत्माएं अपने वास्तविक रूप को समझकर परमात्मा में विलीन होने के प्रयासों में जुट जाएं। બહુ ફાઇન. થેન્ક યુ સર. ખરેખર બહુ સરસ 16 મિનિટની અંદર સંપૂર્ણ ગીતા સારની સમજૂતી હતી. હવે 12 સાયન્સની વિદ્યાર્થીની પંડ્યા એસા ભગવદ્ ગીતા અને મેનેજમેન્ટ વિશે પોતાના વિચારો રજૂ કરશે. પંડ્યા એસા. સર અવાજ આવે છે? હા, આવે છે. હા, આવે છે. દરેકને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ ગીતા અને મેનેજમેન્ટ. ગીતા ધર્મનો આધ્યાત્મનો ગ્રંથ છે. બધા ઉપનિષદોના સારરૂપ ગીતાને તમામ આધ્યાત્મિક ચિંતનના પ્રતિનિધિ રૂપ માનવામાં આવે છે. બીજી બાજુ મેનેજમેન્ટ એ નિસ્બત છે. આર્થિક વ્યવહારો સાથે સાધનો અને ઉત્પાદનો સાથે વ્યક્તિની અસરકારકતા, ઉત્પાદકતા અને ધંધાના નફા સાથે પણ બંનેના પાયામાં છે આચરણ, માનવ વર્તન, વ્યક્તિની વિશ્વસનીયતા, માનસિકતા, લાગણીઓ અને પરિણામલક્ષી પ્રવૃત્તિઓ. ગીતા એક રહસ્યમય ગ્રંથ છે અને એમાં રહેલા મેનેજમેન્ટના સિદ્ધાંતો એ 21મી સદીના આજના મેનેજમેન્ટ ગુરુઓને પણ ઘણું બધું શીખવવા માટે સક્ષમ છે. શ્રીમદ ભગવદ ગીતા અને આધુનિક મેનેજમેન્ટ આ પુસ્તક B.N. દસ્તુરે લખી છે. આ પુસ્તકમાં શ્રીમદ ભગવદ ગીતામાં રહેલા આધ્યાત્મિક સંદેશોને બાજુમાં રાખીને એમાં રહેલા મેનેજમેન્ટના સિદ્ધાંતો ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીને આ પુસ્તક લખવામાં આવ્યું છે. એક મેનેજમેન્ટ લોકો માટે ખૂબ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડતું આ પુસ્તક છે. ભગવાન શ્રી કૃષ્ણએ વર્તમાન કર્મના પરિણામની ચર્ચા કરી છે. તાત્પર્ય એ છે કે વર્તમાન કર્મથી શ્રેષ્ઠ કંઈ જ નથી. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુ માતે સંગોસ્ત્વ કર્મણિ. અહીં આ શ્લોકનો અર્થ છે, તમે કર્મ કરો, ફળની ઈચ્છા ન રાખો. આ શ્લોક દ્વારા જ શ્રી કૃષ્ણને મેનેજમેન્ટના ગુરુ તરીકે પણ ઓળખવામાં આવ્યા હતા. આ શ્લોકનું એક ઉત્તમ ઉદાહરણ આપો. તમે
તમે ક્યારેક છોકરાને દોરડા પર ચાલતો જોયો હશે. તે એક છેડેથી ચાલવાનું શરૂ કરે પછી તેનું ધ્યાન બીજા છેડા પર નથી હોતું. તે દોરડા પર સંતુલન જાળવીને આગળ વધે છે. તેનું લક્ષ્યાંક બીજા છેડા પહોંચવાનું તો હોય જ, પણ તેનું ધ્યાન દોરડા પર સંતુલન જાળવવામાં માટે દરેક મનુષ્ય પણ લક્ષ્યાંક નક્કી કર્યા પછી મંજિલ સતત આગળ વધવાનું હોય છે. વિશ્વરૂપ દર્શન અંગે એક વાત મારે સ્પષ્ટ કરવી છે. શ્રી કૃષ્ણના વિરાટ સ્વરૂપમાં ભયમાં ડૂબેલા અર્જુને શ્રી કૃષ્ણને મુકુટ, ગદા અને ચક્રમાં આયુધો વડે જોયા હતા. આજનો અર્જુન જો ભયભીત થાય અને ઊંડી અનુભૂતિ કરે તો એવું પણ કહી શકે કે હે શ્રી કૃષ્ણ, અસંખ્ય અણુબોમ્બ, સ્ટેન ગન, AK-47 અને મિસાઇલો ધારણ કરનારા અને સૂર્યશક્તિમાં પ્રચંડ ધોધને કારણે જોવામાં આવેલા તમને હું સમગ્ર બ્રહ્માંડમાં સમય અને અવકાશના માધ્યમથી વ્યાપ્ત થયેલા જોઈને સ્તબ્ધ થયો છું. તે સમયના અર્જુનના સ્થાને આજે આપણી સ્થિતિ છે. જેવી તેની સ્થિતિ હતી તેવી આજે આપણી સ્થિતિ આવી ઊભી રહી છે. પ્રત્યેક યુગે શ્રી કૃષ્ણ આપણી સમક્ષ નવા કલેવર ધારણ કરીને આવે જ છે. પ્રત્યેક યુગે શ્રી કૃષ્ણ આપણી સમક્ષ શ્રી કૃષ્ણ આ અત્યારના યુગમાં કઈ પીતાંબર પહેરીને કે વાંસળી લઈને નથી આવવાના. પરમ તત્વનો પરમ લય ક્યારે દૂર થાય છે? જ્યારે આપણે કોઈને છેતરીએ છીએ, જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ, પ્રદૂષણ કરીએ છીએ, ગંદકી કરીએ છીએ, ત્રાસવાદી પ્રવૃત્તિઓ કરીએ છીએ, લાંચ રૂશ્વત લઈએ છીએ, ભ્રષ્ટાચાર કરીએ છીએ અને કોઈના મનને કે લાગણીને દુભાવીએ છીએ, ત્યારે જ પરમ તત્વનો પરમ લય દૂર થાય છે. આ સ્થિતિમાં આજે આપણે જંગલો અને દરેક પ્રદૂષણના કારણ બની રહ્યા છે. તેને કારણે ઋતુઓનો લય પણ ખોરવાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં અર્જુને શ્રી કૃષ્ણને ધર્મગુપ્તા કહ્યા હતા. આજની સમયની વાત કરીએ તો દુનિયામાં આજે પણ કૌરવો અને પાંડવો છે. તે સમયે શ્રી કૃષ્ણએ શ્રેષ્ઠ નહીં પરંતુ પ્રમાણમાં સારા એવા પાંડવોનો સાથ આપ્યો હતો અને તેની સાથે તેના પક્ષે લડવાનું નક્કી કર્યું હતું. આજે જો પરિસ્થિતિ એવી આવે, જો પસંદગી કરવાની આવે તો સર્વનાશ અને સર્વોદય એ બંને વચ્ચે કરવાની આવે. શ્રી કૃષ્ણ માત્ર ગ્રહ વિષ્ણુ નથી એટલે કે સંહાર કરનારા, પરંતુ તે પ્રભ વિષ્ણુ પણ છે, જગતને ઉત્પન્ન કરનારા. ગ્રહ વિષ્ણુ વગર પ્રભ વિષ્ણુ કાર્ય ન કરી શકે. એટલે જ હાલના સમયમાં આ બંને વચ્ચે સુમેળ રાખે તો જ પરમ તત્વનો પરમ લય સચવાય અને જળવાય છે. આજે તો આવા પરમ લયની રક્ષા એ જ ધર્મની રક્ષા છે. ગીતાના દરેક શ્લોક દરેક માટે લાઈફ મેનેજમેન્ટનું કાર્ય કરે છે. ગાંધીજીએ ગીતા વિશે પોતાનો અભિપ્રાય કહ્યો હતો અને કહ્યું હતું, મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ, પરંતુ સંકટના સમયે ગીતા પાસે જવાનું શીખી ગયો છું. જે મનુષ્ય ગીતાના ભક્ત બને છે તેના માટે નિરાશાની કોઈ જગ્યા નથી. તે હંમેશા આનંદમાં જ રહે છે. હિન્દુ ધર્મમાં શ્રીમદ ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે જે દરેકમાં સૌથી વધુ પ્રખ્યાત છે. ભારતીય કાનૂનમાં અપરાધીને પણ અપરાધ કબૂલ કરતા પહેલા ગીતા પર હાથ રાખીને કસમ ખાવામાં આવે છે. અને ગીતા એ આપણા જીવનમાં લાઈફ મેનેજમેન્ટનો પાઠ ભણાવે છે. જેમ કે પહેલું, કર્મ કરો, ફળની ઈચ્છા ન રાખો. બીજું, લોભ ન કરવો. ત્રીજું, આપણા પોતાના કર્તવ્યોથી ભાગો નહીં. ચોથું, આળસ છોડો. પાંચમું, મન પર કંટ્રોલ રાખો. છઠ્ઠું, કોઈથી ક્યારેય ડરવું નહીં. અંતે કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મારા પર ભરોસો રાખો, પણ એવું નથી કહ્યું કે મારા પર ભરોસો રાખી બેસી રહો. તેથી કર્મ કરો. મહેનતનું ફળ હંમેશા મીઠું જ હોય છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. પંડ્યાજી, વેરી ગુડ. એસાબેન, એક્સલન્ટ. કેવું Very બોલે nice, બેટા? લાઈફ very મેનેજમેન્ટ, nice. દસ્તુર સાહેબની બુક એ બેટા મેં વાંચી છે. એક્સલન્ટ. ખૂબ કોંગ્રેચ્યુલેશન. સરસ, ગુડ ખૂબ સ્પીચ. સરસ. જ્યોતિ થેન્ક સર યુ સર. ઘણી સરસ કૃતિ રજૂ કરી હતી. ચાલો હવે આપણે આગળ બીજો વિડીયો નિહાળીશું, જેમાં સમગ્ર ભગવદ્ ગીતાની 1 થી 18 તમામ અધ્યાયની સમરી આવી જાય છે બાળકો.
ग्रंथों ने सदियों से ही मानवता को सही दिशा और जीवन शैली सिखाई है। हम जिस भी धर्म को मानते हैं उसी आदर्शों पर आगे बढ़ते हैं। आदर्श हमें धार्मिक ग्रंथों के माध्यम से मिलते हैं। पीढ़ी दर पीढ़ी हम इसी आदर्शों का पालन करते आए हैं। हिंदू धर्म में श्रीमद् भागवत गीता को सबसे पवित्र माना गया है। यह सबसे रहस्यमयी ग्रंथ है। गीता मुश्किलों में राह दिखाती है, उलझनों को सुलझाने का तरीका बताती है, जिंदगी और मृत्यु का सत्य सुनाती है। इसमें सभी प्रश्नों के उत्तर हैं, जीवन जीने का तरीका बताया गया है। आज, कल, जन्म, मृत्यु, धन संपदा, प्रकृति, जलवायु आदि अंत, परमात्मा सभी का पूर्ण वर्णन है। यह बहुत ही सिंपल है लेकिन बहुत ही रहस्यमयी पुस्तक है। अगर श्रीमद् भागवत गीता का अध्ययन नित्य किया जाए तो इस बात का आभास होता है कि उसमें सिखाया कुछ नहीं गया है बल्कि समझाया गया है कि संसार का स्वरूप क्या है। उसमें यह कहीं नहीं कहा गया है कि आप इस राह पे चलें या फिर उस राह पे चलें, बल्कि यह बताया गया है किस तरह की चाल से आप किस तरह की छवि बनाएंगे। उसे पढ़कर आदमी कोई नया भाव नहीं सीखता बल्कि संपूर्ण जीवन सहजता से व्यतीत करे, इसका मार्ग बताया गया है। ये स्वयं परमपिता परमेश्वर श्री कृष्ण के मुख कमल से प्रकट हुई है। भगवान ने स्वयं सारे रहस्य का वर्णन स्वयं किया है। सभी मनुष्य को बिना समय गवाए श्रीमद् भागवत गीता जरूर पढ़नी चाहिए। आपको कोई और गुरु बनाने की आवश्यकता नहीं है क्योंकि श्रीमद् भागवत गीता आपकी गुरु है। गीता में 18 अध्याय हैं। हर एक अध्याय में कुछ श्लोक हैं जो कि अपने आप में एक सफल और सुंदर जीवन जीने का तरीका बताता है। अर्थात श्रीमद् भागवत गीता के हर एक श्लोक में ज्ञान की गंगा है। मैं हर एक चैप्टर में से कुछ अंश आपके साथ शेयर कर रहा हूँ। आपके जीवन में कितना भी संघर्ष हो और मन कितना ही विचलित हो, यह ज्ञान वहाँ आपके काम अवश्य आएगा। सबसे पहले बात करते हैं अध्याय 1 की, कुरुक्षेत्र के युद्ध स्थल में सैन्य निरीक्षण की। अर्जुन अपने विपक्ष में प्रबल सैन्य व्यू को देखकर भयभीत हो गए थे। उनके सगे संबंधी जीव प्रेम ने देश और राजा के प्रति उनके कर्तव्य को भुला दिया। इस प्रकार साहस और विश्वास से भरे अर्जुन महायुद्ध का आरंभ होने से पूर्व ही युद्ध स्थगित कर रथ पर बैठ जाते हैं। श्री कृष्ण से कहते हैं, मैं युद्ध नहीं करूंगा। मैं पूज्य गुरुजनों तथा संबंधियों को मारकर राज्य का सुख नहीं चाहता। भिक्षाम खाकर जीवन धारण करना श्रेष्ठकर मानता हूँ। ऐसा सुनकर भगवान श्री कृष्ण ने अर्जुन को उनके कर्तव्य और कर्म के बारे में बताया। अध्याय 2 गीता का सार अर्थात सांख्य योग। शरीर नित्य और आत्मा जन्म मृत्यु रहित है। निष्काम कर्म, निष्काम भक्ति और ज्ञान सम्मिलन के फल स्वरूप बृहस्पति और स्थित प्रज्ञा अवस्था होती है। इस अवस्था में स्थित होकर मनुष्य निष्काम भाव से अपने वर्ण और आश्रम के कर्म करके अंत में मोक्षता है। अध्याय 3 यानी कर्म योग। कर्म योग में सभी कर्म दूसरों के लिए किए जाते हैं। हम सुख चाहते हैं, आराम चाहते हैं, निश्चिंता चाहते हैं, निर्भरता चाहते हैं, स्वाधीनता चाहते हैं, लेकिन यह सब हमें संसार में नहीं मिलेगा। प्रत्युत संसार में संबंध विच्छेद से मिलेगा। हमें संसार से जो कुछ मिला है उसको केवल संसार की सेवा में समर्पित कर दें, यही कर्म योग है। यदि ज्ञान के संस्कार है तो स्वरूप का साक्षात्कार हो जाता है। यदि भक्ति के संस्कार है तो भगवान से प्रेम हो जाता है। जो कर्म हम अपने लिए नहीं चाहते उसको दूसरे के प्रति ना करें। अध्याय 4 दिव्य ज्ञान अर्थात ज्ञान योग। मनुष्य शरीर अपने किए हुए कर्मों का फल लोक तथा परलोक में भोगता है। जैसे धूल का छोटा से छोटा कण भी विशाल पृथ्वी का एक अंश है, ऐसे ही यह शरीर भी विशाल ब्रह्मांड का एक अंश है। ऐसा मानने से कर्म तो संसार के लिए होंगे, पर योग अपने लिए अर्थात परमात्मा का अनुभव हो जाएगा। जैसे आकाश में विचरण करते हुए वायु को कोई मुट्ठी में नहीं पकड़ सकता, इसी तरह मन को भी कोई नहीं पकड़ सकता। भागवत गीता का अध्याय 5 संन्यास योग। कर्म के द्वारा ईश्वर के साथ सहयोग भी कर्म योग है। जिस कर्म में भगवान का सहयोग नहीं होता वह कर्म योग नहीं,
वह केवल कर्म मात्र है। कर्म सकाम होने से ही वह बंधन का कारण होता है और निष्काम होने पर चित्त शुद्धि कर्म से वह मोक्ष का कारण बनता है। अध्याय 6 यानी ध्यान योग। सूत में जरा सा रेसा भी रहने से वह सुई के छेद में नहीं घुसता। उसी तरह मन में मामूली वासना रहने से भी वह ईश्वर के चरण कमलों के ध्यान में लवलीन नहीं होता। अध्याय 7 भागवत ज्ञान अर्थात ज्ञान विज्ञान योग। जैसे घड़ा बनाने में कुम्हार और सोने के आभूषण बनाने में सुनार ही निमित्त कारण है, ऐसे ही संसार मात्र की उत्पत्ति में भगवान ही निमित्त कारण है। ऐसे जानना ही ज्ञान है और सब कुछ भगवत स्वरूप है। भगवान के सिवाय दूसरा कुछ है ही नहीं, ऐसा अनुभव हो जाना ही ज्ञान है। अध्याय 8 भागवत प्राप्ति अर्थात अक्षर ब्रह्म योग। ईश्वर के प्रति थोड़ा भी प्रेम हो तो मन में निर्मल आनंद का संचार होता है। उस समय एक बार राम का उच्चारण करने से कोटि बार संध्या पूजा करने का फल मिलता है। मन का एक अंश ईश्वर में और दूसरा अंश संसार के कामों में लगाना होगा। अध्याय 9 परम गौ ज्ञान अर्थात राज विद्या राजगृह योग। भगवान श्री कृष्ण कहते हैं, मैं अपनी प्रकृति को वशीभूत करके उसी प्रकृति की सहायता से अपने कर्मानुसार जन्म मृत्यु के अधीन समस्त प्राणियों की पूर्वजित अष्ट के अनुसार बार बार विविध रूप से सृष्टि कर रहा हूँ। केवल भक्ति से ही परमात्मा के दर्शन संभव है। अध्याय 10 श्री भगवान का ऐश्वर्य अर्थात विभूति योग। भगवान कहते हैं, देवता लोग महर्षि लोग मेरा प्रभाव या महात्म्य नहीं जानते, क्योंकि मैं देवताओं तथा महर्षियों का आदि कारण हूँ। अतः मेरी कृपा बिना कोई मुझे नहीं जान सकता। भक्तों के प्रति कृपा के लिए वह उनकी बुद्धि में अधरिष्ट होकर दीप्तिमान तत्व ज्ञान रूप प्रदीप के द्वारा अज्ञान से उत्पन्न संसार रूप का नाश करते हैं। अध्याय 11 विराट रूप अर्थात विश्व रूप दर्शन योग। दोस्तों, अर्जुन ने श्री कृष्ण भगवान के निकट विराट रूप के लिए कातर भाव से प्रार्थना की थी। चिन्मय रूप देखने के लिए चिन्मय दृष्टि की आवश्यकता है। इस कारण भगवान ने अर्जुन को दिव्य चक्षु अर्थात दिव्य दृष्टि दी थी। दिव्य दृष्टि के द्वारा अर्जुन ने श्री भगवान का दिव्य रूप देखा था, जिस रूप का दर्शन होने से मनुष्य को परम गति मिलती है। अध्याय 12 यानी भक्ति योग। कर्म योग और ज्ञान योग ये दोनों लौकिक निष्ठाएं हैं, परंतु भक्ति योग लौकिक निष्ठा अर्थात प्राणी की निष्ठा नहीं है। जो भगवान में लग जाता है वो भगवानिष्ठ होते हैं, अर्थात उनकी निष्ठा भी अर्थात भक्ति से भक्ति पैदा होती है। श्रवण कीर्तन स्मरण पद सेवन अर्चन वंदन दास्य सांख्य और आत्मनिवेदन यह 9 प्रकार की साधना भक्ति है तथा इनके आगे प्रेम लक्षणा भक्ति साध्य भक्ति है, जो कर्म योग और ज्ञान योग के सबकी साध्य है। अध्याय 13 प्रकृति पुरुष चेतना अर्थात क्षेत्र क्षेत्रज्ञ विभाग योग। जिस प्रकार खेत में जैसा बीज बोया जाता है वैसा ही अनाज पैदा होता है, उसी प्रकार शरीर में जैसे कर्म किए जाते हैं उनके अनुसार दूसरे शरीर परिस्थिति आदि मिलते हैं। तात्पर्य यह है, इस शरीर में किए गए कर्मों के अनुसार यह जीव बार बार जन्म मरण रूप फल भोगता है। इसी दृष्टि से इसे क्षेत्र कहा गया है। अध्याय 14 प्रकृति के 3 गुण अर्थात गुणत्रय विभाग योग। यह 3 सत्व रजव तम प्रकृति की यही 3 गुण है। यद्यपि परम पुरुष निष्क्रिय है तो भी गुणों के संग कारण मानो पुरुष का संसार बंधन होता है। यह 3 गुण एकत्र एक ही क्षेत्र में रहते हैं। जब भी दहेंद्रिय के किसी द्वार के ज्ञान रूप प्रकाश होता है तभी उस मनुष्य का सात्विक गुण संपन्न सात्विक कहते हैं। अध्याय 15 पुरुषोत्तम योग। इसमें भगवान श्री कृष्ण कहते हैं, मैं प्रत्येक मनुष्य के अत्यंत नजदीक हृदय में रहता हूँ, अतः किसी भी साधक को मेरी प्राप्ति से निराश नहीं होना चाहिए। इसलिए पापी पुण्य आत्मा मूर्ख पंडित निर्धन धनवान रोगी निरोगी आदि कोई भी स्त्री पुरुष किसी भी जाति वर्ग संप्रदाय देश काल आश्रम परिस्थिति आदि में क्यों ना हो, भागवत प्राप्ति का वह पूरा अधिकारी है।
अध्याय 16 देवासुर संपत्ति भाग योग। शास्त्रों के नियम का पालन न करके मनमाने ढंग से जीवन व्यतीत करने वाले तथा असुरी गुणों वाले व्यक्ति अधम योनि को प्राप्त करते हैं और आगे भी भव बंधन में पड़े रहते हैं। किंतु देवी गुणों से संपन्न तथा शास्त्रों का आधार मानकर नियमित जीवन बिताने वाले लोग आध्यात्मिक सिद्धि प्राप्त करते हैं। अध्याय 17 श्रद्धा के विभाग अर्थात श्रद्धात्रय विभाग योग। पुण्य कर्म से पुण्य की उत्पत्ति होती है और पाप कर्म से पाप की उत्पत्ति होती है। रमणीय आचरण वाले श्रेष्ठ योनियों में जन्म ग्रहण करते हैं और निंदित आचरण करने वाले निष्कृत योनि में जाते हैं। यही संसार का शाश्वत नियम है। अध्याय 18 उपसंहार संन्यास की सिद्धि अर्थात मोक्ष योग। स्वयं भगवान के शरणागत हो जाना यह संपूर्ण साधनों का सार है। सर्व समर्थ प्रभु के शरण में भी हो गए और चिंता भी करे, यह दोनों बात बड़ी विरोधी है। क्योंकि शरण हो गए तो चिंता कैसी और चिंता होती है तो शरणागति कैसी। दोस्तों, ये सब श्रीमद् भागवत गीता में कही गई बातें हैं। मैंने अपना पूरा प्रयास किया है कि कोई त्रुटि ना रहे। अगर फिर भी वीडियो में कोई कमी है या वाक्य બહુ ફાઇન સુધીરભાઈ. થેન્ક યુ સર. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. 11A નો વિદ્યાર્થી રાઠોડ મયંક પોતાની વાત રજૂ કરશે. રાઠોડ મયંક. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર. શ્રીમદ ભગવદ ગીતા અને મેનેજમેન્ટ. શ્રીમદ ભગવદ ગીતા અને મેનેજમેન્ટ મારો આજનો વિષય છે. શ્રીમદ ભગવદ ગીતામાં જીવન જીવવાનું સંચાલનની એવી ખાસ વાતો કરવામાં આવી છે જે આપણે દરેકે જાણવી જરૂરી છે. શ્રીમદ ભગવદ ગીતા દુનિયાના કેટલાય ગ્રંથોમાંના એક એવો ગ્રંથ છે જે આજે પણ કેટલા લોકો દ્વારા વાંચવામાં આવ્યો છે અને જીવન પથ પર કર્મો અને નિયમો પર ચાલવાની પ્રેરણા આપે છે. આ એક વિદેશીઓ માટે એક શોધનો વિષય બની ગયો છે. ગીતા હિન્દુ ધર્મમાં સર્વોચ્ચ ગણાય છે. આમ ગીતામાં આશરે 18 અધ્યાય અને 700 શ્લોકો જેવા છે અને આ 18 અધ્યાયમાં દરેક અધ્યાયમાં અંતે એક સમસ્યાનું નિવારણ હોય છે. આમ આ રીતે જો આપણે પણ દરરોજ આ ગીતાના અધ્યાયનું પાઠ કરીએ તો આપણે પણ આપણા જીવનમાં આવનારી દરેક સમસ્યાઓનું નિરાકરણ આપણી જાતે જ કરી શકીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તારે કર્મ કરવાનો અધિકાર છે, એના ફળ માટે તું કર્મ ન કર. આથી તું કોઈ પણ ફળની અપેક્ષા કર્યા વિના માત્ર કર્મ જ કર. ભગવાન શ્રી કૃષ્ણનો કહેવાનો તાત્પર્ય એ છે કે મનુષ્યને ફળની ઈચ્છાથી પોતાના કર્મ ન કરવા પરંતુ પોતાના કર્તવ્યનું પાલન પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી કરવું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ ન કરવાનો આગ્રહ ત્યાગીને કોઈ પણ વિષય પર સમબુદ્ધિ થઈને યોગયુક્ત થઈને કર્મ કર. સમતત્વને જ યોગ કહેવાય છે. ધર્મનો અર્થ કર્તવ્યથી છે. આપણે કર્મકાંડ, પૂજા, પણ, તીર્થ અને મંદિરોને ધર્મ સમજી બેઠા છે, પરંતુ ભગવાન કહે છે કે તે ગ્રંથો કે કર્તવ્યને જ ધર્મ બતાવ્યો છે. આજના યુગમાં યુવા પોતાના કર્તવ્યમાં લાભ હાનિ જોતા નથી અને કોઈક વાર તો તેઓ નુકસાન જોઈને કોઈ કામ પણ ટાળી દે છે. જે વ્યક્તિ યોગ કરે છે અને તેનામાં નિશ્ચય કરવાની બુદ્ધિ પણ વિકસતી નથી. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સુખી રહે અને સુખની શોધમાં ભટકે. જે મનુષ્ય મન, ઇન્દ્રિયો, ધન, વાસના અને આળસના લિપ્ત હોય તે વ્યક્તિના મનમાં ભાવના હોતી નથી. આમ આજના શાસ્ત્રોના અનુસાર આપણા ધર્મ અનુસાર કર્મ કર, કેમ કે કર્મ ન કરવાની અપેક્ષા કર્મ કરવું શ્રેષ્ઠ છે અને કર્મ ન કરવાથી નિર્વાહ પણ સિદ્ધ ન થઈ શકે. આ સ્પર્ધાત્મક યુગમાં દરેકને આગળ વધવાની લાલસા હોય છે. એવામાં વધુમાં વધુ સંસ્થાઓમાં, શાળાએ, સંકુલમાં અમુક ચતુર વિદ્યાર્થીઓ પોતાનું કામ કરી લે છે, પરંતુ પોતાના સાથી મિત્રોને તે કામ કરવા માટે ટાળતા રહે છે. યથાવત તે કામ માટે તેમના મનમાં લાપરવાહીનો ભાવ પેદા કરે છે. શ્રેષ્ઠ વિદ્યાર્થી એ જ કહેવાય છે કે જે પોતાના શ્રેષ્ઠ કાર્યથી બીજાના માટે પ્રેરણાનો સ્ત્રોત બને છે. સંસ્થામાં એવા જ વિદ્યાર્થીઓને ભવિષ્ય સૌથી ઉજ્જવળ હોય છે. જે જ્ઞાની હોય તે કર્મોમાં આસક્તિ વાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અથવા કર્મોમાં અંધશ્રદ્ધા ઉત્પન્ન ના કરે
પરંતુ સ્વયં પરમાત્માના સ્વરૂપમાં સ્થિત થઈને બધા કર્મોને સારી રીતે નિભાવે અને બીજાને પણ યોગ્ય માર્ગે વાળે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને જે પ્રકારે પૂજે છે, તે જે રીતે મારું સ્મરણ કરે છે, તે જ સ્વરૂપમાં હું તેને ફળ પ્રદાન કરું છું. એ રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ એમ પણ કહે છે કે જે સંસારમાં મનુષ્ય જેવો વ્યવહાર કરે બીજાઓ સાથે કરે છે, બીજા પણ તેવો જ વ્યવહાર કરે છે. ઉદાહરણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ જ રીતે ભગવાનના આમ આ રીતે શ્રીમદ ભગવદ ગીતા દરેક બાળકોને દુનિયામાં આવે તો મયંક 2 મિનિટ હું મ્યુટ કરી દઉં છું ભાઈ બધાને. સાહેબ બધાને ઓલ મ્યુટ કરી દે, પછી પાછો બેટા ચાલુ કર. હા બેટા શરૂ કર હવે, ચાલ. माइक ऑन करने स्टार्ट करिए भाई. મયંક હા સર. શ્રેષ્ઠ વિદ્યાર્થી એ જ કહેવાય છે જે પોતાના શ્રેષ્ઠ કાર્યથી બીજાના માટે પ્રેરણાનો સ્ત્રોત બને છે. સંસ્થાનમાં એવા જ વિદ્યાર્થીઓનું ભવિષ્ય સૌથી ઉજ્જવળ હોય છે. જે જ્ઞાની હોય તે કર્મમાં આસક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અથવા કર્મમાં અંધશ્રદ્ધા ઉત્પન્ન ના કરે, પરંતુ સ્વયં પરમાત્માના સ્વરૂપમાં સ્થિત થઈને બધા કર્મોને સારી રીતે નિભાવે અને બીજાને પણ યોગ્ય માર્ગે વાળે છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મનુષ્ય મને જે પ્રકારે પૂંજે, જે રીતે મારું સ્મરણ કરે તે જ રીતે હું એને પણ એ જ સ્વરૂપમાં હું તેને ફળ પ્રદાન કરીશ. બધા જુદી જુદી રીતે મારા જ માર્ગે અનુસરણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ એમ પણ કહે છે કે સંસારમાં જે મનુષ્ય જેવો વ્યવહાર બીજાઓ સાથે કરે છે તેવો બીજાઓ પણ તેની સાથે તે જ વ્યવહાર કરે છે. ઉદાહરણ એ છે કે લોકો ઈશ્વરનું સ્મરણ મોક્ષ પ્રાપ્તિ માટે કરે છે, તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે કોઈ અન્ય ઈચ્છાથી પ્રભુનું સ્મરણ કરે તેની ઈચ્છાઓ પણ પ્રભુ હૈયાથી પૂરી કરે છે. આમ આ જ રીતે ભગવદ ગીતા એ આ દુનિયામાં આ જમાનામાં ઘણા લોકોને જો વંચાવવામાં આવે અને જો લોકો દરરોજ આ અધ્યાયનું પાઠ કરે તો તેઓનું જીવન સુખી થઈ જાય છે. અને આ ભગવદ ગીતા જે છે એ લાઈફ મેનેજમેન્ટનું કામ કરે છે. મયંક વેરી ગુડ, એક્સેલન્ટ બેટા, એક્સેલન્ટ. લાઈફ મેનેજમેન્ટ, વેરી ગુડ બેટા. શાબાશ ડિયર, શાબાશ શાબાશ sir. ડિયર. હરખું તું બોલી ગયો, સરસ બોલ્યો મયંક. અભિનંદન. થેન્ક યુ સર. વેલ Well done, ડન, વેલ well ડન done. મેન. વેલ ડન. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગીતા જયંતિ અંગેનો એક સરસ મજાનો વિડીયો નિહાળીશું. ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्. हमारा सब्जेक्ट था गीता आदि, मध्य और अंत. तो भगवत गीता जो है उसका अंत यदि मैं 2 कैटेगरी में करूं, वैसे तो बहुत कुछ हो सकता है, लेकिन 2 पॉइंट मैं आपको कहूं. गीता का एक अंत जो है वो कृष्ण अर्जुन से कहते हैं कि अर्जुन, गीता सुनने पढ़ने के बाद कई लोग मेरी सेवा करते, मेरी पूजा करते, मेरी भक्ति करते, वो मुझे बहुत अच्छा लगता है. लेकिन अर्जुन, गीता पढ़ने के बाद जो गीता जीवन में उतारते, निश्चित मेरी सेवा, मुझे प्रेम, मेरी भक्ति करेगा. लेकिन अर्जुन, मेरी बहुत प्रकार की सेवा भक्ति आदि है. उन सारी सेवाओं में अर्जुन, मुझे वो सेवा सबसे अधिक पसंद है जो मेरी गीता का प्रचार करेगा. अर्जुन, जैसे मैंने तुझे ये गीता सुनाई, ऐसे ही यदि कोई समाज में, संसार में ये गीता दूसरों को देगा और भगवद गीता का ज्ञान दूसरों को प्रदान करेगा, सुनाएगा, वो सेवा मुझे सबसे अधिक पसंद है. कृष्ण ने भगवद गीता में कहा, यह इदम परमम गुह्यम मद भक्तेषु अभिधास्यति. हे अर्जुन, ये परम गुह्य ज्ञान यदि कोई मेरे भक्तों को या समाज संसार में देता है तो भक्ति मई पराम कृत्वा,
गीता का ज्ञान देना ये मेरी भक्ति है। यह इदम, इस श्लोक के ऊपर आप थोड़ा विचार कीजिए। यह इदम परमम गुह्यम, ये गीता का गुह्य ज्ञान मद भक्तेषु अभिधास्यति, भक्तों के बीच में बोलना तो क्या है, भक्तिमयी पराम कृत्वा, वो मेरी परा भक्ति है। अर्थात भक्ति बहुत कैटेगरी में होती है, लेकिन मेरी परम भक्ति, मेरी सबसे बड़ी भक्ति है जो गीता का ज्ञान सुनता है, पढ़ता है, बोलता है। तो गीता के ज्ञान का प्रचार करने वाला, दूसरों को गीता देने वाला अर्जुन मुझे बहुत प्रिय है। आप सब तो व्यापारी हो यार, कंपनी जो चलाते हैं, दुकान जो चलाते हैं, उसमें जो मार्केटिंग डिपार्टमेंट में होता है वो बंदा हमें बड़ा पसंद होता है। सेल्स में जो होता है उसका विशेष ध्यान रखते हैं। बाकी सब तो ठीक है, लेकिन सेल्स पर्सन का विशेष ध्यान रखते हैं, क्योंकि वही तो बिजनेस ला रहा है। कई बार लोग मुझे कहते हैं, प्रभु आप साल में 300 दिन ट्रैवल करते हो, इतनी फ्लाइटों में घूमते हो, कभी डर नहीं लगता फ्लाइट गिर जाएगी? मैंने कहा मुझे कोई डर नहीं, क्योंकि कृष्ण का मार्केटिंग डिपार्टमेंट मेरे हाथ में है। गिरने वाली होगी तो भी बचा देंगे, कि मेरा इतना बड़ा सेल्स पर्सन चला जाएगा। कितना गला फाड़ फाड़ है। तो भगवान कृष्ण गीता के अंत में यदि चले तो भगवत गीता सुनना पढ़ना बहुत बड़ी भक्ति, सबसे बड़ी भक्ति है। आप कभी ऐसा मत समझिए देखिए गीता सुनने के बाद यदि हम परिवर्तन लाए तो बहुत अच्छी बात है, लेकिन गीता सुनना पढ़ना बोलना ही सबसे बड़ी भक्ति है। और जो गीता का प्रचार करता है, जो गीता बांटता है, तो सब लोग नहीं बोल सकते हैं अपनी वाणी से गीता का प्रचार करें। जो समाज में नहीं बोल सकते तो 1 to 1 गीता का प्रचार करें। और ये भी नहीं कर सकते तो सबसे बड़ा काम श्रील प्रभुपाद ने भगवत गीता को जो समझाया है, बिल्कुल प्रैक्टिकल है। लाखों करोड़ों का गीता पढ़कर उद्धार हुआ है, वो भगवत गीता का पुस्तक दूसरों को बांटे। ये सबसे बड़ी भक्ति और ये कृष्ण का सबसे बड़ा प्रचार। कृष्ण गीता का ज्ञान प्रवचन के माध्यम से, कथा के माध्यम से या पुस्तक के माध्यम से गीता का ज्ञान जो बांटता है, कृष्ण उससे बहुत प्रेम करते हैं और उस भक्त को कृष्ण अपने आंखों के तारे के रूप में रखते हैं। गोस्वामी तुलसीदास जी ने कहा कि गीता ज्ञान का प्रचार करने वाला भगवान को कितना प्रिय है। कहते हैं असत मम जन उर बस कैसे, लोभी हृदय बस ही धन जैसे। जो भगवान की भक्ति गीता भागवत का प्रचार करता है, भगवान उस भक्त की रक्षा कैसे उस भक्त को सलामत रखते हैं, जैसे लोभी अपने धन को सलामत रखता है। मैं जब डायमंड बिजनेस में था, 7-8 साल तक मैंने किया पिताजी का बिजनेस, तो हमारा क्या था, हम ऑफिस से जब घर पर जाते हैं तो सारे डायमंड लॉकर में रखने पड़ते थे। शाम को 6-7 बजे हम लॉकर में रखकर घर पर जाते थे। मैं तो लॉकर में रखकर बंद करके निकल जाता, लेकिन मेरे बाजू में जिसका लॉकर था उसका नाम था प्रकाश, मुझे आज भी याद। वो मेरे आने से पहले 45 मिनट पहले वो खड़ा होता है और मेरे जाने के बाद वो 45 मिनट खड़ा होता है। और करता क्या है, वो लॉक बंद करता है, फिर ऐसे जोर से खींचता है, फिर 3 कदम चलता है, फिर वापस आता है, फिर से ऐसे घुमा घुमा कर ऐसे। मैं रोज यही सोचता हूँ, ये चोर तोड़ेगा उसके पहले ये खुद ही तोड़ दे रहा है। ये इतना खींच रहा है। लॉकर आपने देखे होंगे बहुत टाइट होते, उसने इतना ढीला कर दिया था, खड़खड़ खड़खड़ आवाज आती है। मैं बोला ये चोर को मौका नहीं मिलेगा, ये खुद ही तोड़ देगा। उस समय मुझे रामायण की ये चौपाई याद आती है। बस भगवान अपने भक्त की ऐसे रक्षा करते हैं जो गीता का प्रचार करते हैं। तो अनेकों सेवा है, लेकिन गीता के ज्ञान का प्रचार करना ये सबसे बड़ी सेवा है। और विशेष ये जो महीना गीता जयंती का महीना है, इस महीने में यदि हम गीता के ज्ञान, खुद तो गीता पढ़े ही, क्योंकि जब तक खुद नहीं पढ़ेंगे, खुद जीवन में नहीं उतारेंगे तो दूसरों को क्या देंगे। तो स्वयं गीता पढ़े, समझे, जीवन में उतारे। लेकिन ये जो महीना चल रहा है,
इस महीने में ज्यादा से ज्यादा गीता का ज्ञान दूसरों को प्रदान करे, चाहे कथा फॉर्म में, चाहे 1 to 1 या चाहे पुस्तक के फॉर्म में। श्रील प्रभुपाद की भगवत गीता एज इट इज दूसरों को बांटे। कैसे कैसे इतिहास है श्रील प्रभुपाद के लिखी हुई भगवत गीता के, कि कोई सुसाइड करने गया और वहां गीता को देख लिया, थोड़ा सा गीता पढ़ा, सुसाइड का प्रोग्राम बंद रखा। जेलों में लोगों ने गीता पढ़ी और अपना जीवन पवित्र बना लिया, और जज ने उसके आचरण को देखकर रिहा कर दिया। कैसे कैसे एक प्रैक्टिकल ग्रंथ जिसे करोड़ों जीवों का उद्धार हुआ। हम आप यहाँ पर जितने बैठे हैं, कई लोग गीता से ही प्रभावित होकर भक्ति में आए। तो भगवत गीता का अंत एक कि गीता के ज्ञान का प्रचार कीजिए, साल भर कीजिए, लेकिन ये जो महीना चल रहा है गीता जयंती, सभी भक्तों को ये मैसेज देना चाहता हूँ कि ज्यादा से ज्यादा गीता का प्रचार कीजिए और भगवान के प्रिय बनिए। देखिए, हम भगवान से प्रेम करते हैं, ये कोई इतनी बड़ी बात नहीं है, लेकिन भगवान किससे प्रेम करते हैं, ये बड़ी बात है ना। तो गीता में कृष्ण ने कहा कि मैं उससे ज्यादा प्रेम करता हूं जो मेरे इस ज्ञान का प्रचार करता है। तो इसका प्रचार करना चाहिए, जैसे शिल प्रभुपाद ने किया। पूरे विश्व ब्रह्मांड में भगवत गीता का प्रचार किया और विश्व को एक नया मोड़ प्रदान किया। तो ये हमें करना चाहिए। और गीता का अंत दूसरा, कि जीवन में बुरी आदत छोड़े, अच्छी बात है, छोड़ना ही चाहिए, और यदि नहीं छूटती है तो कोई बात नहीं। जीवन में और कुछ हो या न हो, गीता का अंत संजय ने बहुत सुंदर श्लोक से किया। कुछ न छूटे कोई बात नहीं, एक चीज अपने जीवन में जोड़ लो, और वो है कृष्ण को। यदि कृष्ण हमारे साथ है, कृष्ण हमारे जीवन में है तो जीवन धन्य है। हमें कोई हरा नहीं सकता, हम सदैव जीतेंगे। अंत में एक छोटी सी बात कहकर विराम करूंगा। महाभारत में भी है और भागवत का ये प्रसंग है कि एक बार युधिष्ठिर महाराज ने अर्जुन को द्वारिका भेजा। अर्जुन द्वारिका गए कृष्ण से मिलने के लिए, और वहां जाकर अर्जुन को पता चला कि कृष्ण तो चले गए। 128 वर्ष तक लीला किए और वैकुंठ में वापस चले गए। और उस समय अर्जुन कृष्ण की कुछ पत्नियों को लेकर वन के मार्ग से द्वारिका से हस्तिनापुर जा रहे थे। ऐसा वर्णन है कि उस वन के मार्ग में अर्जुन की मुठभेड़ कुछ कोल भील के बच्चों के साथ हुई, युद्ध हुआ, और युद्ध करते हुए अर्जुन हार गए। अर्जुन जैसा धनुर्धर, दुनिया का सर्वश्रेष्ठ योद्धा, उस कोल भील के बच्चों के साथ युद्ध करते हुए हार गया। और हारते हुए अर्जुन ने जो सोचा, अर्जुन के उद्गार भागवत में लिखे हुए हैं। धन्य है भक्तों। अर्जुन उस समय अपने आप को, अर्जुन मन में सोचकर कहता है कि मैं अर्जुन, मैंने क्या नहीं किया। मैं अर्जुन, मेरा पराक्रम, मेरा बाहुबल, मेरी शक्ति तो देखो कि राजा द्रुपद की सभा में असंख्य राजाओं के अभिमान को तोड़कर मत्स्य का भेदन किया और द्रौपदी को जीत लिया। मैं वही अर्जुन हूं जिसने अपनी गांडीव की टंकार से शिवजी को प्रसन्न किया और पशुपशास्त्र ग्रहण कर लिया। मैं वही अर्जुन जो इंद्र के आधे आसन पर जाकर बैठा। मैं वही अर्जुन बृहस्पति का शिष्य बना, इंद्र का। मैं वही अर्जुन हूं जिसने महाभारत के कुरुक्षेत्र के रणांगन में जैसे एक बाज छोटे छोटे पक्षी को रौंद देता है, वैसे कौरवों की सेना को मैंने रौंद दिया। आज वही अर्जुन, वही गांडीव, वही रथ है। जीवन में जितने भी युद्ध हुए, जितने लोगों के साथ सामना हुआ, अर्जुन कभी हारा नहीं, लेकिन आज इन बच्चों के साथ युद्ध करते हुए हार गया। अर्जुन कहता है कि आज मुझे पता चला कि जीवन में
बड़े बड़े युद्ध हुए, उन सारे में जीता, और आज मैं क्यों हारा? आज मुझे पता चला कि उन जीवन के सारे युद्ध में मैं जीता क्योंकि कृष्ण मेरे साथ थे। और आज जब कृष्ण मुझे छोड़कर चले गए हैं तो इन बच्चों के साथ युद्ध करते हुए मैं हार गया। कितना बड़ा पराक्रम मैंने किया और आज बच्चों के साथ हार गया। इसका अर्थ ये बड़े पराक्रम मेरे नहीं, कृष्ण मेरे साथ थे इसलिए मैं जीता। और आज कृष्ण नहीं है तो बच्चों ने मुझे हरा दिया। इसका अर्थ जहां कृष्ण है वहीं पर विजयी है। यत्र योगेश्वरः कृष्ण यत्र पार्थ धनुर्धर। जहां योग योगेश्वर कृष्ण है तत्र वहीं पर धन है, श्री, वहीं पर विजय, वहीं पर सक्सेस है, वहीं पर नीति है और वहीं पर वैकुंठ है। वाह वाह भाई वाह, तो यही है। केवू पड़े। जीवन में कुछ छूटे न छूटे कोई बात नहीं, लेकिन कृष्ण को अपने साथ रखिए। जैसे अर्जुन के साथ कृष्ण थे तो सारे युद्ध जीत गए। हमारा जीवन भी एक युद्ध है, पल पल पर युद्ध है। यदि कृष्ण हमारे साथ होंगे हम जीत जाएंगे। और कृष्ण को साथ रखने का अर्थ है इस कलयुग में कृष्ण का अवतार उनके नाम के रूप में हुआ है। कली काले नाम रूप कृष्ण अवतार। कलयुग में कृष्ण का अवतार नाम के रूप में हुआ है। हरे राम, कृष्ण हरे का राम। नाम लेते रहिए, कृष्ण आपके साथ है और कभी आप हारेंगे नहीं, सदैव जीतेंगे, सदैव सफल होंगे। यही है भगवत गीता का अंत। हरे कृष्ण। आहा, ખૂબ સરસ વિડીયો હતો સર. સુધીરભાઈ, આ લાલ હા. ગોવિંદ મહારાજ મુંબઈના છે. હા, હા, એમની હા. સાથે પણ મેં 3 મહિના કામ કર્યું હતું. વાહ, અત્યારે વાહ, very good. ઇન્ટરનેશનલ કથા કરે છે. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝીલેન્ડ બધા જ કરે છે. બહુ સરસ કથા કરે છે. રામાયણની કથા કરે, મહાભારતની કથા કરે, ગીતાની કથા કરે, ભાગવતની કથા કરે. એ મૂળ ભાવનગરના હતા. મુંબઈમાં હા. એમના ફાધરે ખૂબ સારો ધંધો કર્યો અને એમને સંન્યાસ હીરામાં. ગ્રહણ કર્યો. ડાયમંડમાં હતા, વાત કરી એની, ડાયમંડ બરાબર છે. હા, હા, હા. ખૂબ સરસ વાત સુરતમાં કરી હો સર. મૂર્તિમાન પ્રભુ છે, સુરતના મૂર્તિમાન પ્રભુ હા, હા. તેમના ભાણેજભાઈ થાય. એટલે હા, સુરતમાં હા, એમને હા. પણ સરસ મજાનું વરાછામાં ડેવલપ કર્યું છે. એમ. ચાલો હા, હા, આગળ ચાલો હા. સુધીરભાઈ. હા, હા. વિદ્યાર્થી મિત્રો, સંત શ્રી મોરારી બાપુ એવું જણાવે છે કે ભગવદ્ ગીતા એ જ્ઞાન, કર્મ અને ભક્તિ એનો તો ત્રિવેણી સંગમ છે જ, પણ આ એક એવો સરસ મજાનો ગ્રંથ છે જે આપણે વાંચીએ તો શરૂઆતમાં આપણને વિવિધ પ્રશ્નો જોવા મળશે, પ્રશ્નો ઉદ્ભવશે. એના મધ્ય ભાગમાં એ પ્રશ્નોનું સમાધાન છે અને અંત ભાગમાં શરણાગતિ છે. એટલે બાળકો, મોરારી બાપુ એવું જણાવે છે કે ભગવદ્ ગીતા એ પ્રશ્નો, સમાધાન અને શરણાગતિનો પણ ત્રિવેણી સંગમ છે. તો વેરી ગુડ, બાળકો, વેરી ગુડ. ખરેખર આ જ્ઞાન સપ્તાહના પૂર્ણાહુતિ પ્રસંગે હું ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રી સતીશભાઈને વિનંતી કરીશ કે છેલ્લે પૂર્ણાહુતિ કરશે અને આભાર વિધિ વ્યક્ત કરશે. શ્રી સતીશભાઈ. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સુધીરભાઈ અવાજ આવે છે ને? સુધીરભાઈ હા, આવે છે, આવે છે આવે સતીશ. છે, આવે છે. ચાલુ રહો. આપણી શાળાના શૈક્ષણિક, આધ્યાત્મિક અને ઇનોવેટિવ આચાર્ય શ્રી ડોક્ટર નિલેશભાઈ જોશી સાહેબ, અરે અરે યાર. મારા સાથી હરેન્દ્રભાઈ, શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થી મિત્રો, 7 દિવસના આ જ્ઞાન સપ્તાહ દરમિયાન આપણે ભગવદ્ ગીતા વિશે ખૂબ જ સરસ માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, 5000 વર્ષ જૂનો આ ગ્રંથ આજે પણ લોકોના હૃદયમાં વસેલો છે અને એ ગ્રંથ આજે પણ લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, એક પ્રસંગ યાદ આવે છે. આપણા દેશમાં સ્વાધ્યાય પરિવાર નામનું એક ધાર્મિક સંગઠન ખૂબ જ મોટા પાયા પર ભગવદ્ ગીતાના વિચારોને લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે.
આ કાર્યથી હું પોતે પણ ઘણો પ્રભાવિત છું. આ સ્વાધ્યાય પરિવારના દીદીને એક વખત એક પત્રકારે પ્રશ્ન કર્યો હતો કે દીદી, તમને એવું નથી લાગતું કે તમારું આ કાર્ય એક ઐતિહાસિક કાર્ય હશે? ઇતિહાસમાં એની ખૂબ જ મોટા અક્ષરોથી નોંધ લેવાશે? ત્યારે એ દીદીએ ખૂબ જ સરસ જવાબ આપ્યો હતો કે ના, આ કાર્ય કદાપી ઇતિહાસ બનવાનું નથી, કારણ કે આ કાર્ય કદાપી પૂર્ણ થવાનું જ નથી, તો ઇતિહાસ કઈ રીતે બની શકે? કેવું પડે તો યુગો યુગો સુધી ચાલુ રહેવાનું છે અને કદાપી ઇતિહાસ બનવાનું નથી. આ પ્રકારનો જવાબ દીદી આપ્યો હતો. અને આપણે જાણીએ છીએ કે 5000 વર્ષ જૂનો આ ગ્રંથ અત્યારે જો આટલો ઉપયોગી હોય તો ભવિષ્યમાં પણ એટલો જ ઉપયોગી રહેવાનો છે. ભગવદ્ ગીતાના આ જ્ઞાન સપ્તાહના કાર્યક્રમ નો વિચાર આપણા આચાર્ય શ્રીનો હતો. એમનો ખૂબ આભાર માનીશ કે જેમણે આપણને ભગવદ્ ગીતા જ્ઞાન સપ્તાહ નામનો રસથાળ આપણને પીરસી દીધો 7 દિવસ પછી. જ્ઞાન સપ્તાહના 7 દિવસો દરમિયાન આપણે જે વિડીયો નિહાળ્યા એ તમામ વિડીયોનું સંકલન આપણા આચાર્યશ્રીએ જ કર્યું હતું. આચાર્યશ્રીએ લગભગ 150 વિડીયો જોઈને તેમાંથી આપણા માટે આ વિડીયોનું સંકલન કરેલું હતું ભગવદ્ ગીતા. તમે વિચારી શકો આપણા સાહેબે કેટલી મહેનત કરી છે. ફરીથી આચાર્યશ્રીનો ખૂબ ખૂબ આભાર. જ્ઞાન સપ્તાહના આ કાર્યક્રમની શરૂઆતમાં સાહેબ જ્યારે વિચાર લાવ્યા ત્યારે એક અઠવાડિયાનું સંકલન કરવાનું હતું અમારું, શિક્ષકો અને વિદ્યાર્થીઓને બોલવા માટે. તો આ સંકલન અમારા 2 શિક્ષકો દિલીપભાઈ અને પ્રેમલભાઈએ એક જ દિવસમાં તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ફોનથી મુલાકાત કરીને એનું સંકલન કરી દીધું હતું. દિલીપભાઈ અને પ્રેમલભાઈનો ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી આચાર્યશ્રીએ તો મને આ કાર્યક્રમમાં ફક્ત એટલું જ કીધું હતું કે ગીતાબેન ને સતીશભાઈ કહેજો કે એક દિવસ બોલે, પણ ગીતાબેન તો તૈયાર જ હતા. મારી સામે આવ્યા ને મને કહે કે સતીશભાઈ હું તો 2 દિવસ બોલવાનું. ભગવદ્ ગીતાનો કાર્યક્રમ હોય, સંસ્કૃતના ટીચર વોટ્સએપના મેસેજ જોઈને પહેલેથી તૈયાર જ હતા. ખૂબ ખૂબ આભાર ગીતાબેનનો. સંગીતાબેન પણ ભગવદ્ ગીતાની સાથે મનોવિજ્ઞાનનો સબ્જેક્ટ હતો, એ પણ તૈયાર જ હતા વિદ્યાર્થીઓ સાથે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને અમારા ઉમેશભાઈ સાહેબ મેં મેસેજ કરેલો, હવે મને જણાવ્યું ઉમેશભાઈ એક દિવસ તરત જ એમનો ફોન આવી ગયો કે જગદીશભાઈ આ વિષય સાથે હું તૈયાર છું. નામ ઓપનિંગ બેટ્સમેન છે આપણો, ઓપનિંગ બેટ્સમેન. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ જોશી સર, થેન્ક યુ નિલેશ સર. વિદ્યાર્થી મિત્રોને તૈયાર કરનાર તમામ વર્ગ શિક્ષકો અને ભગવદ્ ગીતા જ્ઞાન સપ્તાહમાં પોતાના કરનાર તમામ વિદ્યાર્થીઓનો પણ ખૂબ ખૂબ આભાર. અને હવે મારા ટેકનોક્રેટ સુધીરભાઈ સમગ્ર સપ્તાહ દરમિયાનનું સંચાલન કરનાર ટેકનોક્રેટ શિક્ષક શ્રી સુધીર, માઇક્રોસોફ્ટ ટીમ પર મીટિંગ ગોઠવવી, મીટિંગને શિક્ષકો અને વિદ્યાર્થીઓના ગ્રુપમાં શેર કરવી, વિડીયોનું સંકલન કરવું, સમય વિડીયો મૂકવા, કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આમંત્રિત કરવા, આમંત્રિત કરવા, તમામ કાર્ય સુધીરભાઈ સરસ રીતે નિભાવ્યું. ખૂબ ખૂબ આભાર સુધીરભાઈ તમારો પણ. બધાને મ્યુટ કરવા, બધાને વારંવાર મ્યુટ કરવા. ધ્યાન રાખવા જેવું. સુધીરભાઈ
ઘણી સરસ કામગીરી કરી છે ભાઈ. બહુ ધ્યાન Thank you. આપીને બધાનો સહકાર છે, સહકાર છે. આભાર. અને છેલ્લે દરેક આ ગીતા સમગ્ર જયંતિએ યાદ કરવામાં આવશે આ કાર્યક્રમનું નામ લેવાશે ત્યારે. દરમિયાન આ ટેકનોલોજીએ પણ આપણને સાહેબ સહકાર આ એક ભગવદ્ ગીતાનો કાર્યક્રમ હતો. ગમે ત્યારે ખોટકાઈ જવાની ટેકનોલોજી આપણને ખૂબ સરસ સપોર્ટ આપ્યો. એક દિવસ પણ આપણે ટેકનોલોજીને લીધે કાર્યક્રમ બંધ કરવો પડ્યો એવું બન્યું નથી. એટલે ટેકનોલોજીએ પણ આ ભગવદ્ ગીતાના હિસાબે આપણને ખૂબ જ સપોર્ટ કર્યો. અને છેલ્લે આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ શાંતિથી નિહાળવા માટે મારા સમગ્ર શાળાના શિક્ષકો અને સમગ્ર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ. ઓકે સુધીરભાઈ, થેન્ક યુ. Thank you. હેલો સર, સર હું એક વાત કહેવા માંગુ છું. મારો પણ